તો પ્લાસવા ગામની અંદર આવ્યા છીએ દાદા દાદી માટે કરિયાણાની વ્યવસ્થા કરવાની હતી એટલે આ બધું જો કરિયાણું હવે આમાં શું ઘટે છે કયો શું ઘટે ઘઉં છે તેલ છે ઘી છે ખાંડ છે ને કઠોળ છે બધું કિલો કિલો ટોટલ 5-6 કિલો કઠોળ છે તો હવે એમાં તો મહિનો નીકળે કે નો નીકળે હવે શું ઘટે હવે ખાવા પીવા તો જિંદગી ઘટશે ને હવે હા બસ એમ ત્યારે ખાઈ પીને મજા કરવાની હું દાદા મોજ કરવાની કે હા બસ ત્યારે ચા પીધા જો દાદા કે ચા પીધા વગર જવા નહીં તો ચા નથી પીતા ના ચા નથી પીતા સોડા પીવરાવશો જો સોડા નથી પીવરાવે સોડા ઓમે નથી પીતા અમે આપણે આવ્યા મજા કરી ખાધું પીધું રાજ કર્યું દાદાની ઉંમર છે 75 વર્ષની દાદીમાની ઉંમર 65-70 વર્ષની આજુબાજુની છે 65 પૂરી 54 ની સાલમાં જન્મ હું ભણેલ હતી તો દાદીમાને યાદ છે એની ઉંમર પણ દાદાને યાદ નથી ઉંમર કારણ કે દાદાને આપણે પૂછ્યું ને તમારી ઉંમર કેટલી યાદ છે યાદ નથી દાદાની ઉંમર અને દાદીમાની ઉંમર એને પ્રોપર યાદ છે દાદા દાદી છે એકલા છે આગળ પાછળ કોઈ કરી શકે એવી પરિસ્થિતિ નથી અને દાદીમાને પગ હાલતા નથી આખું ઘોડીથી હાલવું પડે અને દાદા તમને શું પગમાં તકલીફ એને છે અત્યારે અંગૂઠો કપેલો છે આ દાદાનો આખો અંગૂઠો ઓપરેશન કરીને કાપવેલો છે એટલે હવે ઈ હાલીનો કે કોઈ કરી શકે એવું ઘરમાં છે જ નહીં એટલે અંદર હવે ઘરમાં કોઈ પૈસાનો આવકનો સ્ત્રોત જ નથી એટલે કરિયાણાની જે પણ મદદ થતી હતી આપણાથી કરી છે અને દર મહિને આપણે તમને દઈ જાવ રેડી કાંઈ મૂંઝાવાનું નહીં ખાઈ પીને જલસા લાડવા કરો ને ખવડાવો હે ને હા બસ તે કઈ ખાઈ પીને જલસા કરવા એના જેવું છે મિત્રો આપણાથી થતી એટલી મદદ કરી છે ને તમારી આજુબાજુમાં પણ જો કોઈ આવો પરિવાર હોય કે જે ક્યાંક પણ આર્થિક રીતે ક્યાંક પણ સંકટની અંદર હોય તો તમે તમારો હાથ પણ લાંબો કરી શકો છો મારો દીકરો એક હતો પણ સારું કમાતો ને અમે કોઈ દી દુખી નહોતા થયા હવે દુખી સહી બસ એમાં અટાણામાં દુખી જ ને હાથે કરવા પડે હાલે નહીં તો ઈ તો બધાયને અટાણે અમે હોય તો અમારે હાથે કરવા પડે આ બધું કાંઈ આમાં હાલે નહીં બધી વસ્તુ કરવી લેવું તોય ખાવા પીવાનું કઈ ઘટે છે તમારે નહીં તો પછી એને દુખી ન કહેવાય ઘટતું નથી જેને ખાવા પીવાનું ઘટતું હોય ને ઈ માણા દુખી કહેવાય તમારે જો માણસો સારા છે ગામના માણસો અને તમારે ખાવાનું પીવાનું દઈ જાય તેનાથી વધારે ન જોઈએ દાદા દાદીનો એક દીકરો હતો પણ હવે આ દુનિયાની અંદર રહ્યો નથી અને દાદા દાદી અત્યારે એકલા થઈ ગયા છે પણ આપણાથી થતી એટલી મદદ કરી છે અને દાદા દાદીને ખુશ રાખીએ છીએ વાતું ચીતું કરી ઘણો બધો ટાઈમ એમની યારે બેઠા અને ઘણી બધી મજા આવી કારણ કે મોટી ઉંમર છે આર્થિક રીતે હવે કંઈ કમાઈ શકે એવી પરિસ્થિતિ નથી અને આજુબાજુમાંથી કોઈનો સહારો કુટુંબિક કોઈ મદદ કરી શકે એવી કોઈ કન્ડિશન નથી એટલે હાથ લાંબો થઈ શકે એવી કોઈ હાલત જ નથી અત્યારે આપણાથી જેટલી થતી હતી એટલી મદદ કરી છે અને દર મહિને આપણે આ દાદા દાદીને કરિયાણું પહોંચાડવાની કોશિશ કરશું તમે ફક્ત ને ફક્ત મિત્રો વિડીયોને લાઈક અને શેર કરીને અમને સપોર્ટ કરી શકો છો મિત્રો હું આજે એક જરૂરિયાતમંદ પરિવારને કરિયાણું આપવા ગયો હતો પણ મારા જે નજરની સામે જે સીન થયા છે ને હું શબ્દોની અંદર તો હવે આ વર્ણવી ન શકું કારણ કે એ ઘરની અંદર જે પરિસ્થિતિ હતી એ ઘરની અંદર એક જ ભાઈ કમાવાવાળા હતા અને એ આજે અમદાવાદની અંદર દાખલ હતા અને એને છેલ્લા સ્ટેજનું કેન્સર હતું ને એ ભાઈ હું જ્યારે ઘરે પહોંચ્યો અને પરિવાર સાથે વાત કરતો હતો ત્યારે જ અમદાવાદથી સમાચાર આવ્યા કે એ ભાઈ આજે આ દુનિયાની અંદર નથી અને એ ભાઈ અને એ જે પરિવાર હતો એની અંદર બે નાની દીકરીઓ હતી બે નાની દીકરીઓ આજે પિતા વગરની થઈ ગઈ છે મિત્રો આજે દુઃખ હતું ને પરિવારની જે પરિસ્થિતિ હતી કોઈને આપણે કહી ન શકીએ અને એ શબ્દની અંદર તો મિત્રો આ વર્ણન જ ન કરી શકીએ કારણ કે આ શબ્દોની અંદર વર્ણન કરવું બહુ અઘરું છે અને બહુ જ ઓલું છે કે હું અત્યારે કયા હાથે મારો અત્યારે હાથ ધ્રુજી રહ્યો છે હું બોલતા અત્યારે થરથરું છું કારણ કે હું ઘરે આજે પરિવારને કરિયાણું આપીને આપણી મદદ કરવા ગયા હતા કારણ કે પરિવારની અંદર કોઈ કમાવાવાળો વ્યક્તિ નહોતો એ ભાઈને કેન્સર હતું છેલ્લા 2 વર્ષથી પીડાતા હતા અને આજે એ ભાઈને છેલ્લા શ્વાસ લીધા છે અમદાવાદની હોસ્પિટલમાં હતા ત્યાં એની કેર કરવા માટે બી કોઈ હતું નહીં એવી પરિસ્થિતિ હતી કારણ કે ઘરની અંદર ટોટલ 4 વ્યક્તિનો પરિવાર હતું 2 માણસ પોતે અને એની 2 નાની દીકરીઓ હતી અને ઘરમાં ખાવા માટે અનાજનું એક દાણો નહોતો મિત્રો અત્યારે અને ભાઈએ અમદાવાદની હોસ્પિટલની અંદર છેલ્લા શ્વાસ લીધા છે મિત્રો એટલે આ જે હું વર્ણન કરું છું ને મને એમ થાય છે કે હવે એ પરિવારની આપણેથી જેટલો બનતો હશે એટલો સહારો આપશું મિત્રો કારણ કે આવા પરિવાર હોય કે જેની અંદર દુઃખનો કોઈ પાર નથી હોતો મિત્રો અને હું જ્યારે એ પરિવારની મુલાકાત લેવા ગયો અમે બેઠા હતા વાતચીત કરતા હતા અને એ ભાઈના સમાચાર આવ્યા કે ભાઈ આ ભાઈ આપણી વચ્ચે રહ્યા નથી મિત્રો એટલે આ વસ્તુને હું કેવી રીતના હું ત્યાં હતો અને કોઈ પણ વસ્તુ આ બધી હું કેવી રીતના તમને કહું છું ને મને અત્યારે ખબર
ખબર નથી, કારણ કે દુઃખ અત્યારે મિત્રો એટલું બધું છે આ પરિવાર ઉપર, અને આ દુઃખની અંદર આપણે તો બીજું કાંઈ ન કરી શકીએ, કારણ કે જે ભાઈએ અત્યારે એનો જીવ ગુમાવ્યો છે, ભગવાન એમના આત્માને શાંતિ આપે. આપણે બીજું અત્યારે પરિવાર સાથે બીજું કાંઈ તો નથી, પણ આપણે પરિવારની જેટલી પણ મદદ થતી હશે એટલી કરી શકશું મિત્રો. આ કોઈ પણ જે પરિવારને મળવા જતા હોય, ઘણા પરિવારમાં દુઃખ હોય, પણ મિત્રો આ પરિવારમાં જે દુઃખ હતું ને વર્ણવવું બહુ અઘરું છે, કારણ કે બેન અત્યારે એકદમ ઓલા થઈ ગયા છે, કારણ કે એમના પતિ નથી આ દુનિયાની અંદર, બે નાની દીકરીઓ છે. હવે એનું ભવિષ્ય આગળ શું થશે, કેવી રીતના કરશે, એ બેન એટલા લાચાર છે મિત્રો કે આપણે હવે શું કહી શકીએ એનો મતલબ નથી, પણ હવે આપણાથી જેટલી સહાય થતી હોય એટલી કરી શકીએ મિત્રો. ઘણી જગ્યાએ આપણે વિડીયો શૂટ કરતા હોય, ઘણા બધા પરિવારના, પણ હું અહીંયા શૂટ નથી કર્યો, કારણ કે પરિવારનો માહોલ એવો બની ગયો હતો ને કે એ આપણે પછી વિડીયોની અંદર વર્ણન ન કરી શકીએ મિત્રો. પણ આ મારા શબ્દો અત્યારે જે છે ને એ આમ અંદરથી એમ થાય છે કે આ પરિવાર માટે આપણે જેટલું કરીએ ને એટલું ઓછું છે, કારણ કે આ પરિવારની આપણાથી બનતી હશે એટલી મદદ કરવી પડશે, કારણ કે ભાઈ હવે છે નહીં, નાની બે દીકરીઓ છે અને બેન હવે એકલા છે. હવે બે દીકરીઓને મોટી કરવી બહુ અઘરું છે. પરિવાર આખો આર્થિક રીતે જે પણ હતું એ બધું આ ભાઈના કેન્સરની અંદર બધું જ વયું ગયું છે, અને એકદમ નાનો પરિવાર હતો, આર્થિક રીતે નબળો પરિવાર હતો. હવે જેટલું થતું હતું એટલું તો કર્યું, પણ હવે ભાઈ આપણી આ વચ્ચે છે નહીં, તો હવે બે દીકરીઓના પપ્પા છે નહીં, તો હવે એનાથી આપણાથી જેટલી મદદ થતી હશે એટલી મિત્રો કરશું. હવે મને નથી ખબર આપણે શું કરશું, કેવી રીતના કરશું, પણ આપણે કરવાનું છે, ફાઇનલ છે મિત્રો. હું અત્યારે બોલતા બોલતા ઓલું થાય છે કે આ કેવી રીતના શું થશે, કારણ કે મિત્રો આ દુઃખ હવે આપણે કોઈને કહીએ તો બી વર્ણવી ન શકીએ, અને જે સહન કરતા હોય ને એને જ ખબર પડે કે આ દુઃખ અત્યારે કેવું છે, કારણ કે આ દુઃખ જ એવું છે મિત્રો. પપ્પા નથી અત્યારે, બે દીકરીઓ નાની, બેન એકલા, કેવી રીતના પૂરું કરશે કાંઈ જ નથી ખબર, પણ હવે જે થશે એ જોયું જશે. બાકી હવે આમાં શું થશે ખબર નથી મને.